અચ્છા, અહીંયા શું બન્યું? બનાવ તો એવું છે કે હું આ સોલ્ટમાં હું મેતાગરીનું કામ કરું છું. એટલે અવારનવાર શું છે કે મારે પાણીની ડિગ્રી માપવાની હોય, જેથી કરીને કે મારે અહીંયા અવારનવાર જવાનું થાય. પણ એકવાર હું ગયો ત્યારે મને એવું લાગ્યું કે અહીંયા પંખીઓ ઘણા મરેલા છે, વિદેશી પંખીઓ છે, એમાં કોક ફ્લેમિંગો કહે છે વગેરે વગેરેમાં નામ તો અમને આવડે નહીં કારણ કે અમે દેશી માણસ. પછી જેથી કરીને કે આમાં અમે અહીંયાથી નીકળી છીએ થોડો ઘણો અમને શોર્ટ સર્કિટનો પાવર આવે ને જેથી કરીને કોક મજૂરે પણ અમને એવું કીધું કે સાહેબો અહીંયા અમને થોડો ઘણો કરંટ આવે છે, પણ અમે માન્યા નહીં. પણ જ્યારે મને રૂબરૂ એવો અનુભવ થયો ત્યારે હું થોડું ઘણું વાયા તમને જાણ કરી. હવે એની તમે રિક્વેસ્ટ કરો કોઈ પણ અહીંયાથી જે લાઈન જાતી હોય એ લોકોને, તો આ જે જીવ જંતુ આ મરે છે એનો કાંક પંખી શોર્ટ લાગીને નીચે જ પડી જાય. શોર્ટ લાગીને દાખલા તરીકે ઉપર નીચે 8-10 ફૂટ ગમે ત્યાંથી નીકળે છે, એવું કાંક અર્થિંગ આવે છે શું કાંઈક શોર્ટ સર્કિટનો, કે દાખલા તરીકે એવું ભેજવાળો વાતાવરણ આવે છે કે ઠાર પડતો હોય ત્યારે આ બનાવ વધારે બને છે. અંદાજે કેટલાક પક્ષીઓ મરી ગયા? અંદાજે આનો કાંઈ નહીં, અત્યારે તો 15-20 જોવા મળે છે, પણ આમાં શું છે કે ઘણા મરી ગયા છે. કેટલા મર્યા છે? અસંખ્ય મર્યા છે. પછી આમાં શું છે કૂતરા મીંદડા જે કરીને આમાં વસ્તુ આવે એ લોકો ઉપાડી જાય છે. કેટલા ઉપાડી જાય તો અમે ગણતરી તો કરવા બેઠા હોય નહીં. અંદાજે રણ તો સમજી લ્યો ને કે આ જ્યાંથી લાઈન નીકળી છે એ હવે લાઈન વાળાને અંદાજો આપવાનો આવે કેટલા કિલોમીટરની લાઈન છે. મારું નામ નીતિન.